સ્વાધ્યાય 10.1 પ્રશ્ન નંબર 7 પહેલો દાખલો જુઓ એટલે સાદું રૂપ આપો છે આ 25 ગુણ્યા t નો ઋણ 4 ઘાત 5 નો ઋણ 3 ઘાત છેદમાં 5 નો ઋણ 3 ઘાત ગુણ્યા 10 ગુણ્યા t નો ઋણ 8 ઘાત. એટલે આપણને શું કહેવામાં આવ્યું છે કે t એ 0 નથી, શૂન્ય નથી. આવું જ્યારે હોય t is not equal to, t એ બરાબર નથી, તેનો અર્થ શું થાય છે 0 નથી, એ t એ 0 નથી. હવે જુઓ બધાનું ધ્યાન, એટલે 25 છે, 25 એ કોનો વર્ગ છે કોઈ કહેશે? 25 એ કોનો વર્ગ છે? અથવા તો 25 કયા ઘડિયામાં આવે? ચાલો બોલો. હા બોલો. 5 5 25. તો આપણે એના અવયવ પાડી દઈએ. 5 5 વાર 25 થઈ ગયું. t નો ઋણ 4 ઘાત, t નો ઋણ 4 ઘાત છે, આપણે ધન ઘાતાંક કરવો પડે ને, એટલે આપણે t નો 4 ઘાત સોરી 1 છેદમાં t નો 4 ઘાત લખીએ. થઈ ગયું. હવે જોજો, એટલે 5 નો ઋણ 3 ઘાત છે, એટલે 5 નો કેટલો ઘાત છે? ઋણ 3 ઘાત છે ને, એટલે 1 છેદમાં 5 નો કેટલો ઘાત આવશે? 3 ઘાત ગુણ્યા 10 ના અવયવ પાડી દઈએ. 10 ના અવયવ કેટલા થશે? 5 2 વાર 10 થઈ ગયું. ગુણ્યા t નો કેટલો ઘાત છે? ઋણ 8 ઘાત છે, માટે 1 છેદમાં t નો 8 ઘાત થઈ ગયું. બધાનું ધ્યાન છે? ચાલો, એટલે શું સરખું દેખાય છે? ઉપર નીચે તમને કઈ સરખું દેખાય છે? શું સરખું દેખાય છે? 5 5. એક વખત આ 5 કેન્સલ થઈ ગયા. આ 5 ની છે કેન્સલ થશે. 5 નો 3 ઘાત છે, હજુ એને રવા દઈએ. બરાબર. ચાલો હવે જુઓ, આ 5 ઉપર બચ્યા અંશમાં ગુણ્યા 1 ને આ t નો 4 ઘાત અંશનો છેદ છે, એટલે એ ક્યાં ચાલ્યો જશે? છેદમાં. થઈ ગયું કમ્પ્લીટ. ચાલો હવે ગુણ્યા 1 છેદમાં 5 નો 3 ઘાત છે, એ છેદનો છેદ છે, એટલે ક્યાં જશે? અંશમાં ઉપર, એટલે આટલે લખીએ 5 નો 3 ઘાત. હવે આના છેદમાં આ બે જુઓ, ખાલી એકલો 2 છે અને એ છેદના અંશમાં છે, એટલે એ છેદમાં જ લખાશે. 2 નીચે જ લખાય. ગુણ્યા આ t નો 8 ઘાત પણ ક્યાં જશે? ઉપર, t નો 8 ઘાત ને છેદમાં કેટલા લખાશે? 1 ઘાત. આ t નો 4 ઘાત તો ઓલરેડી આપણે નીચે લઈ આવ્યા છે. ચાલો સાદું રૂપ આપવાનું છે આપણે ખાલી. હવે જુઓ, 5 1 વાર 5 ગુણ્યા 5 નો 3 ઘાત છેદમાં આ 2 પહેલા લખું, 2 ગુણ્યા આ t નો 8 ઘાત લખવાનો બાકી છે ને, એટલે t નો 8 ઘાત છેદમાં t નો 4 ઘાત. ચાલો ધ્યાન આપો, આ 2 છેલ્લે સુધી એમને એમ રહેશે. ચાલો ધ્યાન આપજો. 5 કેટલી વાર થઈ ગયા? એટલે 5 એક વાર તો છે જ, ને બીજા 3 વાર થઈ ગયા. કેટલી વાર થઈ ગયા? 4 વાર થઈ ગયા ને. ગુણ્યા જુઓ, આ બંનેનો આધાર કેવો છે? સરખો. વચ્ચે શાનું ચિહ્ન છે? બંનેની વચ્ચે ભાગાકાર, એકબીજાના છેદમાં છે ને, એટલે ભાગાકાર, એટલે ઘાતાંકોની શું થશે? બાદબાકી. t નો 8 ઓછા 4 ઘાત. બરાબર. ચાલો થઈ ગયું આટલું. છેદમાં કેટલા આવશે? 2. તો જોજો, 5 5 વાર 25, પાછું 5 5 વાર 25 ને t નો 8 માંથી 4 ઘાત જશે, એટલે કેટલો ઘાત આવશે? t નો 4 ઘાત છેદમાં 2 થઈ ગયું. હવે જોજો, 25 25 વાર 25 નો વર્ગ મેં તમને લખાવેલો જ છે. 25 નો વર્ગ થાય 625. t નો 4 ઘાત છેદમાં 2. આ શું આવી ગયો? આપણો જવાબ આવી ગયો. આપણે બીજો દાખલો પછી કરીશું. બરાબર. અત્યારે આ બીજો દાખલો મેં પછી કરીશું આપણે બાજુમાં.